અરે શિવાજી મહારાજે આ સુરતને જ્યારે ભાંગ્યું ને તેથી બીજા દિવસે શિવાજી મહારાજનો જન્મદિવસ હતો અને એના માણસો લઈને આવ્યા. મુસલમાનની એક દીકરી 18-20 વર્ષની ઉંમર છે, બુરખામાં છે, રૂપનું આભરણ છે અને છીપરની માથે શિવાજી મહારાજ બેઠો છે. શિવાજીના ગુણ શું કામે ગાય? મારી નાખતા આવડે એટલે. મારી તો ઓસામા બિન લાદેને કેટલાયને નાખ્યા છે, પણ એનો એક દુઓય કોઈ ન બોલે, હવારમાં નામે ન લેવાય. પણ શું કામે? આને ખાલી મારતા આવડે એટલે નહીં. પણ આમ આવીને કીધું મહારાજ આપકે लिए बहुत अच्छी भेंट लाए हैं, आपका जन्मदिन है ना. એટલે શિવાજી મહારાજ કીધું શું ભેટ લાવ્યા? લાવો. એને એમ કે કંઈક લાવ્યા છે ને આમ જોયું તો મુસલમાનની દીકરી બુરખામાં ઊભી છે અને શિવાજી જોઈ રહ્યા કે આ તમે આ ભેટ કયો છો આને. એને એમ થયું મારા માણસો આવો મને નહીં સમજી શકાય, મારી સાથે રહીએ સતાય. ઘણી વખત એવું બનતું હોય છે, આપણે હારે હોય તો ઓળખી ન શકાય, સમજી ન શકાય. અમુક એવી શક્તિ ઉતરી હોય એને આપણે ન ઓળખી શકીએ. એવું કોઈ સંત હોય, મહાપુરુષ હોય એને આપણે ન ઓળખી શકીએ. એની વચ્ચે વાત કરતો તમને. એક છે ને એક મહારાજ ભિક્ષા લેવા ગામડામાં આવ્યા, ભિક્ષા લેવા માટે. અને સાધુ છે અને થોડા નવા સમયમાં સાધુ થયેલા ને શિષ્ય બનેલા એક ગુરુના, એને કઈ બીજી બહુ ભોળો માણસ, હા ભોળો સાધુ. ભિક્ષા લેવા આવ્યા ને ઓહરીમાં આવીને ભિક્ષા દે કરીને ઉભે બેન ભિક્ષા લેવા ઘરમાં ગયા ને તે ઓહરીમાં પિંજરામાં પોપટ બેઠેલો. પોપટ બેઠો તો એટલે પોપટ બેઠો આમ સાધુને જોઈને બોલવા માંડ્યો એની ભાષામાં વાતું હોય કે બાપુ તમે તો સંત છો અને મને આ બંધનમાંથી છોડાવો. મહાપુરુષોનું કામ છે કોઈને બંધનમાંથી છોડાવવા, મને બંધનમાંથી છોડાવો. આ પિંજરામાંથી મારે બહાર નીકળવું હોય તો મારે શું કરવું? એટલે પોપટને ઓલા ભોળિયો સાધુ કે મને કાંઈ ખબર ન પડે, મારા ગુરુ મહારાજ જે છે એને હું પૂછતો આવી, કાલ કે તારે કેમ નીકળ, મને આમાં કઈ ખબર જ ન પડે. ભિક્ષા લઈને વયો ગયો ને આ જઈને ગુરુ બેઠા કે ગુરુ મહારાજ હું ભિક્ષા લેવા જાઉં છું ને એક પિંજરામાં પોપટ બેઠો છે ને એને મુક્તિ જોઈ છે, પિંજરામાંથી બહાર નીકળવું હોય શું કરવું પડે? મને તો કઈ ખબર પડે નહીં. એટલે એટલી વાત કરીને એના ગુરુ બેભાન થઈ ગયા. પોણી કલાક પડ્યા રહ્યા બેભાન થઈને. પછી ભાનમાં આવ્યો. પછી શિષ્યએ કઈ વાત જ ન ઉખેડી, એમ કે પોપટ જ ખોટીલો છે, આ વાત કરાય નહીં. બીજા દી ભિક્ષા લેવા માટે આવ્યો ને વળી ભિક્ષા અંદેહી કરીને ઉભા રહ્યા. બેન ઘરમાં કંઈક લેવા ગયા. પોપટ કે તમારા ગુરુને મારું પૂછ્યું તું મારે પિંજરામાંથી બહાર કેમ નીકળવું? તો અહીં ઓલા સાધુએ કીધું કે તું ખોટીલો છો, નામ જ ન લેતો જરાય છૂટવાનું કઈ. મેં ખાલી તારું નામ ને તારી વાત મારા ગુરુને કરીને તો મારા ગુરુ પોણી કલાક બેભાન થઈ ગયા. તું ખોટીલો છો. એ આટલી વાત કરી પોપટ બેભાન થઈ ગયો, પિંજરામાં પડી ગયો. એમને તો સાધુ કે લે તમારા પોપટને કઈક થઈ ગયું. તો ઓલા બેન જે ભિક્ષા દેવાની હતી એક બાજુ મૂકીને પોપટને પિંજરામાંથી બહાર કાઢ્યો ને ફળિયામાં નાખ્યો ને માથે પાણી છાંટ્યું ને તો પોપટ ઉડીને વયો ગયો. સાધુ જે બેભાન થઈ ગયા હતા ને એ પોપટ સમજી ગયો, પણ ગુરુને હજી નહોતું સમજાડ્યું અને શિષ્યને નહોતું સમજાડ્યું કે બાપુ હું કહેવા માંગે છે. હારે રહેતો તો એને ખબર ન પડી કે બાપુ હું ગુરુ મહારાજ હું કહેવા માંગતા હતા. પોપટ સમજી ગયો કે ગુરુ મહારાજ બેભાન થઈ ગયા, મારે બેભાન થઈ જાવ પિંજરામાં નીકળી જાય, પણ શિષ્યને ખબર જ નહોતી. એમ થતું હોય છે. એટલે આ બધું બહુ જરૂરી છે સમજવું, કદાચ અઘરું પડે. શિવાજી મહારાજ કે મારી નજીક રહેવા વાળા મને સમજી નથી શીખ્યા તો અમે ભેટ માનો છો આ મુસલમાનની દીકરીને લઈ આવ્યા છો? એમ કરીને હામું જોયું, બુરખો ઊંચો કર્યો દીકરીએ અને કીધું તમે કોણ છો? તો હું શિવાજી. મને બધા છત્રપતિ શિવાજી કે છે. શિવાજી છો? તો કે હા. મેં એવું સાંભળ્યું છે કે શિવો કોઈ દી કોઈ બેન દીકરી સામે આંખ ઉઠાવીને જોવે નહીં, તમે મારા સામું જોવો છો? તો શિવાજીએ કીધું બેન દીકરી હું તારા સામું એટલે જોઉં છું, તારા ખુદા તાલાએ તને જે રૂપ આપ્યું છે એવું રૂપ મારી માં જીજીબાઈ ને આપ્યું તો હું કેટલો રૂપાળો હતો એટલા માટે તારા સામું જોઉં છું. બાકી શિવાના સાનિધ્યમાં આવી જાય એને ઇજ્જતની બીક ન હોય. તું મારી માં છો, મારી દીકરી છો. સહી સલામત એને પુગાડવામાં આવી હતી. આવા ચારિત્ર હતા એટલે એના ગીતો ગાય છે. હું કાયમના માટે કહું છું કે અમે રાણા પ્રતાપને યાદ કરી છીએ ને એની હારોહાર હાકેમ ખા સુરને પણ યાદ કરી છીએ. એનો સેનાપતિ હતો. આમાં ક્યાં હિન્દુ મુસલમાન? હું ઓવેસી ની વાત કરું છું તો મણિશંકર અય્યર ની કરું છું. અમુક ધરાર આવી જાય ભરતભાઈ, રેવાય નહીં. मणिशंकर अय्यर हमारा कहते तो मुझे भारत में अच्छा नहीं लगता है, पाकिस्तान वाले मुझे बहुत प्यार करते हैं, तो पाकिस्तान भेड़ी नो थई जाए अहींया हूँ डाइटो छे तने एम आ रेवाय नहीं એટલે બોલાઈ જાય છે. ભારતમાં જેને અહક થાય એને આ રેવાય જ નહીં. આવો કોઈ દેશ નથી. બીજા દેશ ખરાબ છે એવી આપણી ઓલી નથી. કારણ કે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, હું આ બેઠો બેઠો કોઈને નીચો કહું ને તો એનાથી ડબલ નીચો હું થઈ જતો હોઉં છું. કોઈની ટીકા નથી, પણ ભારત ભારત છે સાહેબ. એટલા માટે અમે રાણા પ્રતાપને યાદ કરી છે ને હાકેમ કા સૂરને પણ યાદ કરી છે. હાકેમ કા સૂરની છાતીમાં જઈ ભાલું ભાંગી ગયો, નીકળતું નહોતું, દફન વિધિ કરવી હતી. રાણા પ્રતાપનો સેનાપતિ હતો અને અમારે કીધું રાણા પ્રતાપના દીકરાએ બાપજી ભાલું નીકળતું નથી તો પગ ઉપર
છાતી ઉપર પગ દઈને ભાલું કાઢી લઉં હાકેમ કાનું? રાણા પ્રતાપે કીધું હાકેમ મારું પ્રાણ છે. રાણો પ્રતાપ જીવતો હોય અને કોના બાપની ત્રેવડ છે મારા હાકેમની છાતી ઉપર પગ દઈ શકે ભલા માણસ? હા, ઈ બોલ્યો છે. પાઠ્ય પુસ્તકમાં તો આવું આવે નહીં ને બધા એક થઈ જાય. આવી તો કેટલી વાતો છે. એટલે હું આ વાતો કાયમના માટે કરું છું. અને અમે રામપ્રસાદ બિસ્મિલ ને યાદ કરી છે તો એની હારવારે અસ્ફાકુલ્લા ખાન ને પણ અમે યાદ કરી છે. એને યાદ ન કરી તો અમને જીવડા પડે. એને તેથી સિપાહી હતો, મુસલમાન હતો, અંગ્રેજોના તળિયા છાંટવા વાળો. એને કીધું તું ભારત આઝાદ થઈ જશે ને અસ્ફાકુલ્લા ખાન, ભારત આઝાદ થાય તો હિન્દુ રાષ્ટ્ર બની જશે. આપણને શું મળવાનું છે? માટે એકવાર ગવાહી બની જા. કાકોરી કાંડ કરવા વાળા એટલા છે એ નામ દઈ દે ને, એ બધા ફાંસીએ સડી જાય તને ઇનામ મેળવી દઈશ. હું તને વચન આપું છું. અને તેથી થપાટ મારીને કીધું તું મારા આટા જેલના હળિયા છે એટલે તું જીવતો છો. હું હિન્દુ મુસલમાન ની વાત નથી કરતો, હું માં ભારતીને આઝાદ કરવા નીકળ્યો છું ભલા માણસ. અને અડધું ગીત સામે અહીં જેલમાં જેને કહેવાય ઈ રામપ્રસાદ બિસ્મિલ લખે અને ન્યા સામે અડધું અસ્ફાકુલ્લા ખાન ગીત લખતો હતો દેશભક્તિનું. અમે ઝાંસીની રાણીને યાદ કરીને તો અવધની મહારાણી મુસલમાનની દીકરી હતી બેગમ હજરત મહલ, એને યાદ કરી છે. ઈ બાઈ મુસલમાનની દીકરી હતી. અહીંયા ઈ અંગ્રેજોને હામી બહુ લડી અને છેલ્લે નમવું ન પડે ને એટલે ભારત છોડી અને નેપાળમાં વહી ગઈ હતી. નેપાળમાં કાઠમંડુની પાસે એક મસ્જિદની પાસે એની મજાર છે. અમે એને નમન કરીએ છીએ. ભલા માણસ, અમે દેશને તોડવાની વાતો નથી કરતા. મારા દેશને તોડવાની, પણ જેને ગમતું ન હોય અથવા તો દેશને તોડવાની વાત કરે. બહલોલ ખાન એટલું જ બોલ્યો તો કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અને રાણા પ્રતાપે ચેતકની કહેવાળી માથે હાથ ફેરવીને કીધું બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા એક વાર. એક મારો ડાડો બપ્પા રાવળ, એને હું બપ્પા કહું છું. અને આજ તને મારો ડાડો બપ્પા જેવો માનું છું. એક વાર અંબાડી ઉપર જવા દે તારા ડાબલા. અને જો બહલોલ ખાન ને જીવતો રહેવા દઉં ને તો હું જેવંતા બાઈ નો જાયો ન કહેવા, રાણો પ્રતાપ ન કહેવા ભલા માણસ. કારણ કે એને હિન્દુસ્તાનને તોડવાની વાત કરી હતી. કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. એમ કહેવાનો મારો અર્થ એ છે કે હિન્દુસ્તાનને તોડવા નહીં, હું તમે હિન્દુસ્તાનને જોડવા નીકળે છે. આવા કંઈક માવડીઓના ધામ ઉભા થાય અને એ હિન્દુસ્તાન ઉભું અડીખમ ઉભું રહીએ અને વિશ્વ આખાને સંદેશો આપે. એવી વાતો આ દેશની ધરતીની, એવી આપણી માતાઓ બહેનો અને દીકરીઓ. એટલે નાનકડી મને ગમતી એક વાત હું ઘણી વાર કરું છું. ભલીઓ વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. જનેતાઓની જે મજા છે, માવડીઓની મજા છે. સંવત 1875 અન ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોબળ તલ ખુમાણ. પેલા વેલા 1875 માં ભાવનગરના ઘોઘાના દરિયેથી અંગ્રેજો ઉતર્યા. હાવ નાનકડી વાત પણ હું કાયમ પ્રોગ્રામમાં કરું છું. શું મારા દેશની દીકરીઓ, મારા દેશની દીકરી આ દેશના યુવાનોને રાહ બતાવી દે, રાહ ભટકાવે નહીં કોઈ દિવસ. એટલા માટે હું આ વાતો કરું છું. રાહ બતાવે કે આ કેડે હાલ ને તો આ વિષમભરી સુધી ફુગાય, આ કેડે હાલ તો શિવ સુધી ફુગાય. ઈ બતાવે એવી વાર્તાઓ કરવા બેહી તો ઉપરા ઉપર પુસ્તક ખડકતા દઈ તો હરગમાં ફૂગવાની નિહાણી થઈ જાય તો વધે. રાયતું ની રાયતું વાતું કરે પૂરા ન થાય. પણ ઈ બરાબર અંગ્રેજો ઉતર્યા અને અધિકારી છે ને મદ ચડી ગયો છે અને પોતાને એટલા બધા આ સ્ટાર લાગેલા છે, બિલા લાગેલા છે. આપણા માટે સ્ટાર કોઈ મહત્વના નહીં. હવે તો આપણે જો કે આમ તો અંગ્રેજોનો શીલો બહુ મૂક્યો જ નથી. આપણે બહુ નથી મૂક્યો તો સારી છે. થોડો ફેરફાર થયો ને આવું બધું. બાકી તો એના દેશમાં ટાઈટ બહુ પડે ને એટલે સવારમાં 10 વાગ્યા પછી જ ઘેરેથી નીકળાય. અંગ્રેજોનો એ કાયદો હતો. 10 વાગ્યા પેલા નીકળાય ને બરફ જામી જાય ને રસ્તામાં બરફ થઈ ગયા હોય ને આવું બધું. એટલે 11 વાગ્યા પછી જ ઓફિસો ખોલે એવું. અને સાંજે 5 વાગ્યા પેલા ઘેરે આવી જવું પડે, નકર સાંજે બરફ પડવા માંડે પછી હવાય નથી. એ અંગ્રેજો અહીં દઈ ગયા. આપણે એ પકડ્યું રાખ્યું. આપણે એનો કાયદો 11 વાગે ઓફિસો ખુલે ને 5 વાગે બંધ થઈ જાય. બરાબર બપોરને ટાણે કૂતરા હોઈ ગયા હોય, ગધેડાય ઘણીક વાર શાંત થઈ ગયા હોય, તઈ આપણે હાથમાં ફાઇલો લઈને બપોરના 1:30 વાગે આ ઓફિસમાંથી ઓલી ઓફિસમાંથી ઓલી ઓફિસમાં. અરે ભાઈ, આપણો ગરમ પ્રદેશ છે. વેલા ઉઠીને જો કામ પતાવે એવું કઈ ફેર આપણા હાથની વાત નહીં. આપણે અભણ માણસ. પણ સવારે 7 વાગ્યામાં ઓફિસો ખુલી જાય અને પાછી ભલે ની બંધ થઈ જતી હોય 3 વાગે પૂરું થઈ જાય, અથવા બપોર પછી પાછી મોડી ખોલી હોય 6 થી 7-8 વાગ્યા સુધી હાલે. તો ક્યાં આપણે ટૂંકમાં આપણે ગરમ પ્રદેશ છે ને એમ આવું ઘણું. પણ હું કઈ કાયદા ફેરવાય આપણા હાથની વાત નહીં. કોઈ કાયદો ખરાબ છે હું કહેતોય નથી. હું ઘણી વાર એક વાત કાયમ પ્રોગ્રામમાં કરું છું કે આપણા દેશનું સંવિધાન એટલી બધી મહેનત કરી અને
આપણા મહાપુરુષો એ બધાએ બનાવ્યું છે એના ઉપર આપણને વિશ્વાસ છે. હા, અમુક દેશમાં હું ઘણી વાર જોતો હું કુલદીપભાઈ, આપણે અમુક હવે તો નેટમાં ને બધું મળે, અમુક દેશમાં પોલીસની ગાડી હોય ને એના કરતા સ્પીડ વાળી કોઈ ગાડી કોઈ ગમે એવડો મોટો માણસ હોય ન રાખી, એવા પણ દેશ છે કે પોલીસની ગાડીની જેટલી સ્પીડ હોય એથી હેઠી સ્પીડ વાળી, નીચેની સ્પીડ વાળી, થોડી સ્પીડ વાળી બધાને જનતા ગમે આમ નાગરિક ગાડી ગમે એવડો મોટો માણસ હોય ગાડી, નેતા હોય મોટો તો હોય એની ગાડી પોલીસની ગાડી કરતા સ્પીડ વાળી ન હોય. એટલે ત્યાં પોલીસ કંઈક બન્યું નથી ખવું ને પેલા પૂગી જાય. આપણે કે પોલીસ પૂગી ને પણ ક્યાંથી પૂગે, ઘણી વાર તો બોલેરા ધક્કા મારે તો ઉપડે.